ગામ ઇન્ડસ્ટ્રીઝમાં જેટલા બી મેન્યુફેક્ચરિંગ યુનિટો છે એ પોતપોતાના પ્રોડક્ટ અહીંયા એક્ઝિબિટ કરી શકે છે અને નવા નવા ગ્રાહકોને એ ઇન્વાઇટ કરી શકે છે. આ એક બહુ સુંદર અભિયાન છે અને હું યુઆઈએના પ્રેસિડેન્ટ નરેશભાઈ બાઠિયા અને એની પૂરી ટીમને ખૂબ ખૂબ એમના અભિનંદન કરું છું કે આવા ટાઈપના એ આયોજન કરે છે જેનાથી ઉમરગામ અને ઉમરગામ તાલુકાની બાબતમાં આખી દુનિયાને એનો ખ્યાલ પડે. આ બહુ સરસ આયોજન છે. સરકારી અફસરો અહીંયાના માણસો બધાને ખબર પડે કે ઉમરગામમાં શું થઈ રહ્યું છે, ઉમરગામને શું ચીજની જરૂરત છે એ બધું એમના ધ્યાનમાં રહી અને ઉમરગામના વિકાસ માટે આ પ્રકારના એક્સપોથી ઘણો બધો ફાયદો થવાનો છે. ખાસ કરીને દાનની વાત કરીએ તો માટે દાન કર્યું છે. આ જે દાનમાં હું તો આમ ઘણો ભણ્યો લખ્યો નથી, બીકોમ લાસ્ટ યર મેં નથી કર્યો, પણ હું થોડા ઘણા વેદ વાંચતો રહેતો હતો. તો અથર્વવેદમાં એક જગ્યાએ આમ લખેલું હતું ને જે મેં મારા જીવનમાં ઉતારવાનો પ્રયાસ કર્યો છે. તો કેટલું મહત્વપૂર્ણ છે જે ઇન્ડસ્ટ્રી જ્યાં આગળ કામ કરતું હોય એ જગ્યાએ વિકાસની જવાબદારી હોય, લોકોને રોજગારી પૂરી પાડતી હોય તો સુવિધાઓમાં પણ અને સેવાકીય કાર્યક્રમો પણ કંટ્રીબ્યુટ કરે છે. બીજા ઇન્ડસ્ટ્રીને એ બધાએ આ જે ભૂમિથી જે જગ્યાથી આપણે કમાઈએ છીએ એ આપણે પાછું અર્પણ કરવું જોઈએ, જેનાથી ત્યાંના લોકોનો ત્યાંના વાતાવરણનો વિકાસ થાય. અને જેનું અથર્વવેદની વાત કરતો હતો એમાં એવું વાક્ય હતું કે 100 હાથે તમે કમાઓ અને 1000 હાથે તમે દાન કરો. આ એક જીવનનો મેં બહુ મોટો સિદ્ધાંત મારામાં અપનાવ્યો છે. 100 હાથ એટલે કે મારા ફેક્ટરીમાં જેટલા બી માણસો કામ કરે છે એના હાથથી કમાવાનું છે અને જે હજારો લોકો બાજુમાં છે, જે પાડોશી છે, જે એરિયામાં રહે છે એમને આ લાભ મળવો જોઈએ, એમની તરફ આ પહોંચવું જોઈએ આ કમાઈ. એટલે આ સિદ્ધાંતમાં હું માનું છું.